દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખરેખર હું વાત કરું તાન આ હું રોજના રોજ વાઘ આવ્યો આજ તો વાઘનો એવો મારો બરાબરનો કદી જિંદગીમાં હોવું જ નહીં જોવે બેઠી છે ગમની લુખવાર પણ ઘરમાં તો ભય કહેવાય ભાઈ અમે જ ના દેખો રાખું એટલે હું ભાઈ તારે એટલે અમે કૂતરા છીએ એટલે મગજ ના ખાતો હતો યાર તો મગજ ગરમ મારું તમે એટલે ચોય ડખો થયો ડખો તો જબરજસ્ત થયો કે ઓ નક પાઈ ડખો થયો ભાઈ પાળમુ અલે બાર ડખો નહીં થયો ઘરમાં ડખો થયો ભગત ઘરમાં ડખો છે ને એટલે મારું નહીં હેડે ભાભી આગળ કાકા ચોક બાર હોત ના ડખો તો ભર બજારે સડી ગોસી ગાલું હોવ મગન તને હું વાત કરું કે ખરેખર તને કાતે મને શરમ આવે છે એટલે હું થયું તું અરે તાર ભાભી ને આટલી ઉંમરે મારા પર વેમ આવ્યું કરવાનું કે હા તાન એટલે હું કર્યું ભાઈ શું કરું હું તો આજ તો ફરી વળ્યો તો કંટાળ્યો તો હવા નહોતી હા જોજે કઈ જતો કે સીધા પાણી માં જાવ ને તો ચા પાણી આવી જજે ત્યાં બાળકે ને તો ચા એક નહીં કે પાણી નહીં ફરી વળતા તો ફરી વળે છું પણ એના પીઓ જતે રહેવા ને તો સારી વાત નકર મારે મોટી હારી કઈ જાય છે ને તો વખવાઈ જાય મારો તેમ એટલે તને ખબર નહીં પેલો ડુબાડીઓ મારો હાડું છે હા પણ હાડું નું ના હેડ કાકા તો બૈરું તો તાળું કા એટલે પણ મોરવાય તો હેરા નહીં એ વાત સાચી છે ખરેખર જો અત્યારે જાઉં છું ઝઘડો થાય ને તો તૈયાર રહેજો પાછા તૈયાર જ છીએ અમે ઓહો પાછી પોઈ ના કરતા બંધા ભાઈ વાળો છે ખોડિયો ખોટું બોલાય ત્યાં તો ના એક લગાડે વાત ના કરતો ના કરું હું સાહેબ એટલા વખત બેઠા છીએ તમે એટલામાં બેહી રહ્યા છો તમે ના બેસી અમે પોતું ભાઈ હું કહેતો તો આવું કહેતો બોઢાડીઓ બોડા નહીં કહેવાનું લે મનથી બોલાવાનું કહી દીધું અને અમારની વાત હતી એટલે કોઈક વાતો કર્યા બૈરાની એ તો અમારી વાત હતી મગનલાલ બેની જી સર રિહાઈ કાઢ્યું નાળ તો પાડતો કેતો નહીં લ્યો આ ભાઈ લિયાલ છી તને એ આ બાજાય બોલો બૈરુજી માં મોઢું તો ઉતરી ગયું તારું ચોકા ઉતરી ગયો દેખાય તારે તો એટલે જીવ તો જીવ બીજું લાવવાનું કોઈ ના ઉપર થોડી થાપ મારી છે એ જતો નહીં રી ખોલ ભાઈ ડોશી થી નહીં બીવાતો ભગત તાણ પણ પેલા મોરવાઈ થી બીવાય છે તું મગન એક વાર બેઠી એટલે ભગત એમાં મોરવાઈ જેવું બેવાનું હોય રે ચમ મોર વૈસા ગમે તેવું તો એ તમે હગું તો કહ્યા હતા ને તા ઈવાની માં હગું કરાયું ચી ખબર નહીં આટલી ઉંમરે એટલે હાગું તો હું તને 2-3 વખત કરાવવા લઈ ગયો પણ ના ગમે તો હું કરું એમાં કોઈ બીવાવા ના હોય એ તારા હાડુથી ઈવાન નાનથી તો ગમે તે હગું કરાવી દીધું તાન એ તો તારા બેવાન હરખાઈ છે એટલે કરાવી છે એમાં કોઈ બીવે ફરવાનું ના હોય અને આવે ને તો મને બોલાય હમણાં આવું છું તમે કોણ નાખ્યો હતી અલે તોડી નાખી અગુન બગુન નહીં રાખવું એ ઓય હગું કરાવવાની તો વાત આગી રહી દસ ચોળા વાત વાપર આવી ગયા સોનામાં બેહવાન કરો અલે એમાં બીવા ના હોય આપણો વાહ મોટો દઈત છે એટલે હું વાહનું નીકાળતો હું મારું ગાઉં છું હાલ સમજે એ ભગત મોસન વાટો એ આપણે ના તું એ થઈ જા એમાં ચિંતા છે વઠા બે ભેગા રહેજો એટલે ભાઈ આપો કો હાલ હરવાનું નહીં બરાબર છે હું ટોકો પાડું ને એટલે આવી જજો મારા ઘેર એ ડૂબલો આવે ને એટલે મને બોલાય હું પેલા ખેતર મોટો મારીને આવું છું એટલે ડૂબલો કરી ગમે તેવો તો હાજરી છે મારો અલે હું તો કાયમ થી એના ડૂબલો જ કહું છું એ મારો લંગોટીઓ છે આમ તો ગમે તેવો એ લંગોટીઓ ફંગોટીઓ એ માની જોવાનું ગમે તેવો મારે હાજુ હોય એટલે મારે બોલવાનું મોન લઈને બોલવાનું ચોખ્ખી વાત છે હું તો ભગત કદી મોન હાલતો નહીં જો તને નહીં હાલતો કઈ ડૂબાડિયા નહીં હાલતો એ કોઈ નહીં ના કોઈ નહીં અને જો આવન વધારાનું બોલે ને તો મન કે ગોશી ચાલુ આરો પાર સડી એ નહીં ગોશી ગાડી બાપા શાંતિ રાખો કે બરોબર મગન સાચી વાત છે કે નહીં સાચી જ વાત છે કે હું કહું છું હમણાં બોલાવો ને એટલે માં ઘેર આવી જજો એટલે મગન આપણા વાળા જેવા તેવા છે ચોકન જેવા તેવા છે તું ખાલી આ ભગત થોડો સપોર્ટ આલ અમે બે જણ ભાજી જ નાખીએ ડાયરેક્ટ અલે ડાયરેક્ટ વાળા એટલે એક વાત કહો ભાઈ ડખો મારો પણ તમે તો હાથું મારું કરી લેશો અલે અમાર જોયું નહીં જતું તારું દુઃખ આ રહ્યું મને લાગે તમે કોઈક જૂનું વેર વાળતા એવું લાગે હો અલે એમાં જૂનું વેર કશું નહીં પણ એ ડૂબલો આવે ને એટલે તું મને બોલાય ખાલી એટલે તમે પચાસ કીધું કે ડૂબલો ના કર્યો યાર મોનથી બોલો કે
તું અત્યારે કશું કેવું નહીં મારે હમણાં આવે એટલે મને બોલા એને જે કેવું છે ને હું કહું છું. કશો તો નહીં, હાલ હું જઉં છું બરાબર. એટલે પાછળ માં ગુડની ના કરતા, ચોખ્ખી વાત છે. એટલે તું ચો હેડ્યો મારે જવાનું છે તું હોય બે જ પેલો આવે છે શું કઈ જવાનું તમારે? હાલ તો કે હોય આવે છે બોલી બોલી ફરી જાઓ કુ તમે. અરે અરે ફરી જાય, મને ફરી જ લાગે છે કે મગન હા. આજે ના બોલાવે ને તો તું મને ટોકો પાડજો આ ખેતરમાં જ છું હું પેલી બોડી નહીં આપડે શરીર એ લેતા આવજો. લઈને જ ફરું છું આ પાછળ તો હા બરોબર છે. એ ડોંગરજી ભાઈ હાલ. હું કીધું ભૂલતો ના ના બોલો લગા રે કોશિશ કરો તમે તાર ખોલભાઈ. અરે ખરું વાત કરું, આ ભાઈઓ જ વેર કરાવે છે. સરપંચ આ પેલી ભગતની ડોશી તમારા ઘેર આવી હતી વહેલી વહેલી થેલો લઈને પાછી તે બખાવ થતો તમારા ઘેર તો બહાર જવાનું ગોઠવી દો ખો. સગનલાલ હવારોનું મગજ ખરાબ થયું છો હવારોનું મગજ ખરાબ કર્યું છે પેલા ભગતરાએ. એ તો મારા ઓલે ગરમ થયા છો તમે સરપંચ. અલ્યા તારા ઓલે નહીં પેલી અમાર હાળી ખરી કે ઓહો વાહ કોક લાપોડ ચાપોડ પેલા ભગતરા ભૂંડને કરી છે તારો. સરપંચ આ તમે ખોટું એના ઘેર હાગું કરાવ્યું કયો એ ભગત રહ્યો ને આમ નાનો છે. એ તો એમ કે ભગત વેલો હાથમાં ના ગયો નકા ખૂટી નાખો. હવે વેલો ઓમ આવી ને પેલી મારી હાળી વાહ. કે હું વાતો કરે ખોટું હાથમાં આવી ગયો તો પહોંચી ગયો તો ઘેર નતો કે નકા ઢેચણે કરી નાખો તો. એટલે સરપંચ ભગત ને મારા વાતો કરતા નહીં હો જોજો આમાં પડતા નહીં ન કઈ કુટુંબ વાળા ને માથા બારે છે રાખજો. અલ્યા એ કુટુંબ ને ચોકડ મિલ્ક દિવાળી ચોપક કુટુંબ ને મારી હાળી ની મારે મારવા દેતો છું હું. એમ નહીં એ તમારી હાળી હા તો ભગત તમારે આડું નહીં. અલ્યા હાટું મારા ખાખરા બરોબર ઈ હાટું કરીને ઉપાડી ના ફરવાનું હોય આ વાતો આલી દેવાની. એમ નહીં એટલે વાત હું હતું ચમ લડ્યો હતો. અરે એ તો મને ખબર નહીં પણ કોક એવી મારી છે ને હા. કે હવારોની રોવસ હજી બંધ નહીં થઈ. હા આ ભગતરો છે ને એને કોઈ કઈ ખબર જ પડતી નહીં. આ જો કે મશીન તમે હગું નહીં કરાવી નું ભાડે તો ભાડે તો જ. મેં તો ભાડે નહીં સરપંચ. પેલા કાળુભાઈ ખરા ને હા ઈવોને હવા મોમાં મળે તો કે નેર ઉપર બેઠો જાય રહ્યો. એમ નહીં સરપંચ એ રે ને ગમે તે છે પણ તમારા જોડે જ આવશે કે તમે કે મોરો તમે નહીં. અલ્યા મારાથી તો આમ પાપડ જેવો થઈ જાય પાપડ જેવો તાપ ના ખમે કે મારો તાપ ના ખમે કહી રહ્યો. હાથમાં આવો ને તમે વળગાડો ને તે બીજી કોઈ ખાલી ધક્કો ના કરે. હાથમાં આબા દે તો હાળી ની એના ઉપર દાંત ગાઢી નાખું. સગનલાલ હા ઓમ તો હું ના બોલું પાછો પણ આયરો ને ભરેલું છે. ફરેલો છે આજ મારી હાળી ને મારી નહીં પાછી કાલી નહીં હાળી ને મારે તો હું જોઈ રહું. લે સરપંચ તમે ગોડા શકું એ તો તમારું ડોશી ના નામ રાખો. ના ના અમે તો ગોડા છું નોકું કરાવી છે વાતો કરો છો તે પછી. પણ સરપંચ ઘરમાં ઝઘડો થાય તમારા ડોશી નો નામ રાખો એ રહ્યો. ને હું તારા જેવો કોઈ બીકળ નહીં સગન ખોળિયો રહ્યો ને મારા જૂતો બરોબર હાથમાં આવી જાય ને તો ઊંચા કરી 3 વખત પસાડી નાખો જીતો. પણ તમને એક ખબર નહીં ખોલ્યું એકલો ના આવે પેલો મગન પાહો. હું કોઈનાથી નહીં બીવાતો તમારે ટેકો નહીં મારો જોતો હું તું બોલતો જ ના હો ઉપરો મન ના લેતો. વાત બેસાઈને ભાઈ અરે સગનલાલ હા આછી હોતરો બેઠો છે વાંધો નહીં, તમારું હાડું છે. એ હની હવા માથા કુટાતી લે. એક વાત કહું હાડું, મને કશું નહીં કહેવાનું, જે કહેવાનું તમે હારી કહેવાનું, તમે હારી નો છે બધો. એટલે અમાર હાડું હાળી જ માળી કા અમાર હાળી હાડું માળ્યા તા એટલે એ બોલે એવું એટલે મારા હાથ ઉપાડવો પડે તાન. તમને આટલી જ મળ્યા હું વાત કરું વેમાય. તું બખાડો કરે ને વેમાવાની વાત કરે ને કમળા પડી જતા વિચાર નહીં કરવો હવે પાછું. હાડું હું સાચી વાત કહું છું, ના મને તો ને તો બાજુ ખોલી રે પૂખને જોઈ નહીં. અલ્યા આટલી ઉંમરે માર ધૂળ ના કરાય. માર જૂની મારી વાત સાચી છે બરાબર છે. હાડું રાતનું પાણી વાળી તો તે ખબર ના પડે હવે ચા નાસ્તો લઈને જઈએ. તમારો લસણ ના હારો હોય તો કોઈ નાસ્તો ના પાય કે ચાય ના લઈને આવે. હું ચા નાસ્તો નહીં રોતો પણ ઘેર આયા ને હવારે એવું બોલા મને હું વાત કરું કયો પછી છેડ વાત આવી ને એટલે કે તું તો આંગા જ પડતો હતો, તું તો પેલા આંગા જ પડતો હતો, આ તું દુજ્યો થયું અમારી સા મારા ઉપર. એટલે આ બધો નાટક તારો જ છે ને. કયો નાટકી? આ બધો નાટક જ તારો છે. મારે કોઈ નાટક નહીં. ભગત એમને તો નહીં વેમાતો હોય કોક તમે કાંડ કર્યું છે ને. બસ બસ પણ પેલા ના કરવું હોય ને કે નહીં ગમતી તો પેલા છૂટી પડીએ. આવા બધા તો કે નહીં ગમવાનો વેમવાની વાતો લઈને આવે સાહેબ નવી નવી. પણ હું તો ના પાડું હગું રાખવાની કહેજો, હગું તો રાખવાનું છે, હો સુધી રાખવાનું છે. મેં તો મને ખબર છે ભગત તમે નહીં કમાડતા હમણાં વાત મળી છે મને પણ ના પાડજે પછી. એટલે કાલે કીધું કે જો વાત વાત કને કરી લે ગોમમાં વાતો તો મળી વાતો કરો છો તે પછી. એટલે ભાઈ વાત તો હું હવે તમારા ઘરે જ આપું તારે કહેજો. ફૂકતો કદી શબ્દો સમજાવો. હું કોણ આવે તારા ઘેર એટલે
હું તમારા ઘેર આવું ના 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 એ વાત જ કરી નહીં. મારા ઘેર આવવાની જરૂર કોઈ નહીં. આ નહીં ઓમાંથી તારા ઘેર આવે લે. એ ખરેખર એટલે હાડું કામ હું નાગું છું તમને એવું લાગે છે અલ્યા પણ પહેલા બહુ તુક હું બહુ દે એટલે આ ના ગમતું હોય તો ચોકડ હું તને જોડ જોડેથી કરાવી. એટલા હારી માથાકૂટ કરી રહ્યા છો કેમ અમારા ભાઈને દબાઈ રહ્યા છો એ ખોડિયા વ્યવસ્થિત વાત કરવાની, કોઈ હું લડવા નહીં આવ્યો છો. વ્યવસ્થિત બોલ ને કે પછી હેડવાન કરવા એકલો છે. એકલો નહીં કોઈ એમાં અલ્યા તું હા ખાનો લે મને બોલવા આમ હા બોલે તું નીકો ખબર જાગે બોલ કે મારા હાડું છે ગમે તેવું અરે હા ઢુવાળું ઢુબલા જે બીવાઈએ છીએ કોઈ એ ખોડિયા જો ડૂબલો બુબલો નહીં કહેવાનો, નકર ફરી વાર તો વિચાર નહીં કરું બસ. એટલા હંગાત લઈને આયા છો આ તમારા સારકતે એટલે અમે બીવાઈએ તને છીએ કોને બોલાયો છે? હું તારાથી નહીં બીવાતો. હેડવાન કર. લે કોલબા તમે લડવા વાત કરશો અલ્યા નહીં મગજ તું ખાલી છૂટી આલ ને હમણાં હાલ ઊભી પૂંછડીએ ના હવાડું નહીં શાંતિ રાખો કે નહીં લેવાના આપણે શાંતિથી વાત કરો કે અલ્યા હાગુ તૂટી જવા દેવાનું બંધ થાક લ્યો હો વસી મારું હગું થયું બંધ થાય કે ખબર પડે નહીં પડતી બરતી શાંતિથી બોલ અલ્યા શાંતિ બોંતિ ના રાખવાની હોય આમાં હા ઢુબલાની થોડા બીવાઈ છીએ આપણે બોલ હજી ના આવો તો બોલ. કેમ ભાઈ એ ડોશી તમારી કોની છે, હા અલ્યા જે થાય કરી લેવાનું જો છૂટું લેવો તો અમે તૈયાર છીએ ના બોલું બાપ હેરાન કરી શાંતિથી ઘેર અલ્યા ઘેર ના જવાનું હોય. બંધ થાક લે ખબર અલ્યા તું પડતી આગોરન લે બોલતા આ બોલતા ઉભો રહો, મહિના જ કે આ તો થોડા શિયાળો છે તું મહિના આ ફેવરી નાખતા વિચાર નહીં કરું. હેડવાન કર તું હેડવાન કર. ખોટી માથાકૂટમાં મરી જઈએ વચ્ચે. એટલે હાગુ કરાવી નવાઈ નું કરાવી છે કે કરાવ તું કે પેલું ભાઈ કુવારો ફરતો તો કરાય તું લે. અલ્યા કીધું તો બે ત્રણ જગ્યાએ બતાવી પણ ગમાતો નતો આર્યો પોડાડ્યો બટાટા બધા રીસે બળી છે લ્યા. શાંતિ રાખી તમે ખબર શાંતિથી બોલો કે લે કે હેરાન કરો ઘેર એટલે હું બીવાઉં છું અલ્યા બીવાન ચોકા વાત છે કે હજી ભગત પૈસા લબડ્યો ભગત તું લબડવાનો એ હોય છે. વગર ના કરી રહ્યા એ બોલતો નહીં ને તા તો હારું છે નકર પછી ભાજી જઈએ. હેડવાન કર ખોટો. શાંતિ બેહો તમે તાર. હું વાત કરું છું અરે બે પીવા તો પછી ચાલુ નહીં કર્યું કે તું એ અલ્યા હું ગમે તે જ ના કરું તમે તો જોવાના આવો તો છો પછી હેડવાન કર કે અમાર મેટરમાં તું ખબર વચ્ચે જો, શાંતિથી એક વાત કહી દઉં દીવરા વગર ઘેર જતા રહેજો અને છૂટું લેવાય ને તો કાગળ તૈયાર કરી લે ભગત એટલે બંધ થાક નહીં થયું કેજો જઈ કુવામાં પડું કે તમે તો હાલ તું તારા કાલ નહીં હાલત પણ ભાઈ ખાલી મોય પડ પછી આ ઓના હું ભૂકા કાઢી નાખું તમારા વાવાળોના. એ અમાર ભાઈ તો અમે ગમે તે જ ના કીએ એ મેં ભગત ડોશી તારી અને આટલું બધું હું તળી જાય રહ્યો હા અલ્યા ગમે તેવો મારો નેના ભાઈની ડોશી થઈ રહી પણ આરો ઝઘડો કરવા માંગતો નહીં તો તમે ઝઘડો કરવા માંગો હતા ભાઈ હેડજો આપણે ઘેર હા સર ને અમાર બીવાય છે અલ્યા હેડવાન કરો ઘેર પૈસા હજુ લગાડ પેલો અમાર મગજ નહીં આવ્યો નકા હાલ કુદી કુદી પાટો મેલો તમો તું તો ડોન કરો કે ગોમનો એટલે કુદી કુદી મારવા આવી. કૂદતા તો અમો નહીં આવે પણ અલ્યા તમે મગજ ને એટલે બંધ થાક અલ્યા હેડ ને લે જલ્દી આય એટલે બંધ થાક તમે તો વાંદરા ખરા ને બુઢિયા બાબુ. એને કુદી કુદી મારો લ્યા. ઈમાં હું બીવાય લ્યા અલ્યા ભાઈ ના ખબર. આજે નહીં આ કાલે નહીં આ ડોશી, હા? આ તો 70 જતી રહે હેડ અલ્યા હેડ ભાઈ, વચ્ચે. અલ્યા તું મને આટલું ઘેર ઓછું લે. આવું છું તમે તાર ઘેર જો તમે તાર ઓવા નાખ. કોઈનાથી આ પીવાતા નહીં. એ તું હનો દોડું દોડું કર્યું આઈથી આગો જોવું હોય તો નાડું ને એટલે નકા આવા તો 70 હિચેડી લબડી રહ્યો હોય. હું તમને નતો કહેતો સરપંચ કે એ રહ્યો ભગત આઈથી રહ્યો ને આઈથી મંદો ખોળ્યા. પડા આ દાઢી સુધી ખેંચી નાખું. ખોળીઓને મારે ખબર નહીં હોવે. એ ખોળિયા જા ને કે તારી દાઢી સુધી ખેંચી લ્યો. જા વચ્ચે જા. સરપંચ હો હેડ હેડ આવું હેડ ઓમ હેડ હેડ નકર મરી ગઈ હમણાં. અલ્યા હું ઓને પાડી દઉં લે એ હાડું તે બોલ્યા કે ચોકા ઘેર હું આવું છું હજી. અત્યારે તો જાઉં છું તું આય બસ. જોકા જોર કાઢી રહ્યો હા તો કે જોર નહીં વાનું દલ્યું માતો. પણ ખોળિયા તો મારા હાથમાં હે. એક દાડો એવો મારું ને તે જિંદગી યાદ કરી દોય એવો માં પ્રસાદ આલું.